કેવી પરિસ્થિતિ છે ને શું પ્રાયોરિટી? કચ્છ મોરબીનો આ નેશનલ હાઈવે લગભગ કાલથી બંધ છે. અહીંયા 10 થી 15 ફૂટ જેટલું પાણી ભરાયેલું થોડું પોકેટ, પરંતુ અત્યારે પાણી ઉતર્યું છે. પ્રશાસન અને દરેક ટીમ અહીંયા આવીને પહેલાં યાતાયાત શરૂ થાય એ હેતુ છે. અમારી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અને તમામ અધિકારીશ્રીઓ અહીંયા જ છે. તો આ એક મહત્ત્વની લિંક રોડ છે જે જલ્દી બપોર સુધીમાં શરૂ કરી દે. પ્રાથમિક એ જરૂરી છે. નેશનલ હાઈવેવાળા તો આવશે ને મોટું રિપેરિંગ કરશે એ પહેલાં અમારું આરએનબી ખાણ ખનિજ વિભાગ અને અમારું પ્રોપર મોરબીના પ્રશાસન દ્વારા યાતાયાત શરૂ થઈ જાય એ હેતુ છે રાઉન્ડ લીધો છે. ને અમે હવે પહેલી જ ગાડી અમે 2 દિવસથી બંધ અમે ચલાવીએ છીએ. ટ્રેક્ટર ચલાવીને જોઈ લીધું છે, વાંધો નથી. બીજી કોઈ અહીંયા જ આ જ રોડ ઉપર કાલે ખૂબ ડેન્જરસ પરિસ્થિતિની અંદર ટ્રક ડ્રાઈવર વગેરે ફસાયેલા હતા અને એમને પણ બચાવ કામગીરી અમારી એનડીઆરએફની ટીમે કરી હતી. એ પણ ખૂબ પ્રશંસનીય કામગીરી અને જીવ જોખમમાં મૂકીને પણ પ્રશાસનના અધિકારીઓ આ લોકોને બચાવ્યા હતા. ખૂબ જ ગંભીર આમ કહી શકાય એવી સ્થિતિની અંદર, ડેન્જરસ પરિસ્થિતિની અંદર આ ઓપરેશન પાર પાડ્યું છે અમારા અધિકારીઓ. એ બચી જવાની શક્યતા જે ટ્રક દેખાય છે એ અંદર જ હતો ને એના ઉપર જ એમને પણ બચાવી લેવામાં આવ્યા છે. જે આ અને હવે સાંજ સુધીમાં આ કચ્છ મોરબી નેશનલ હાઈવે સંપૂર્ણપણે શરૂ થઈ જાય એવું અમે જલ્દી